હું ક્યારનો આજી જીજી કરી રહ્યો છું, છતાં પણ પ્રભુ મારો થાળ ધરતા નથી. હે પ્રભુ, આવું જ કરવું હતું તો ઠેઠ પોકળને ગઢથી અહીંયા લાંબ તો કરો પ્રભુ. તો લાવ્યા પ્રભુ મારો થાળ નહીં ધરે, તો લાવ એને લાડ પર લાડુ મારું. એક લાડુ મારો છતાં પ્રભુ મારો થાળ ધરતા નથી. લાય તો જળ જમનાની જારી લે લાડ પર. મહારાજ, આ તમે શું કર્યું? મહાત્મા, ક્યારનો આજી દીદી કરતો હતો તો પ્રભુ મારો થાળ ધરતા નતા. અરે મહારાજ, આ તો પથ્થરની મૂર્તિ હતી. પથ્થરની મૂર્તિ લાડુ નો જમે. તો પ્રભુ સાચી મૂર્તિ ક્યાં છે એના મને દર્શન કરાવો મહાત્મા. અરે મહારાજન, સાચી મૂર્તિ જોવી હોય તો ચાલો સામે પર્વત ઉપર જાઓ અને ત્યાં સમુદ્રની અંદર તમે ધોકો મારો. સાચી મૂર્તિ સમુદ્રની અંદર છે. ભલે મહાત્મા. જય રણછોડ. હે અજ પાપી રે પૂજાએ પલા મન સમુદર મે જો આવો કનૈયા આવો ભાઈ એ હું તમારો દાસ મારવાલા એ તમારા રાયની વાજે આવો ને સમુદ્રમાં ડૂબવા લાગ્યો છે તો રત્નારીની કાંઠે લાવવાની સોનાની દ્વારકા રજો તો જ પ્રશ્ન. પ્રભુએ મને ઉગાડીને તો કાંઠે લાવ્યા છે. આવી સોનાની દ્વારકા છે અને પ્રભુના દર્શન કરવા છે. અરજ પરજ પરોળિયા ચોકી ભરી રહ્યા છે. કડકે લક્ષ્મીજીનો વાસ છે, સાથે ગરુડજીનો સાથ છે. તો લાય પહેલા મારા પ્રભુના થોડાક ગુણગાન ગાઓ અને પરોળિયાને પૂછું. આજે હરખ છે પર છે રે પાલા તારી સોકીયું ભરાય. કેમ કરી પડખે ગુરુડજીનો
દર્શન કરવા છે તો ક્યારે દર્શન થશે? અમારે વેલા 4 વાગે ગરુડ બોલે ત્યારે. રાજ ઓહો, આમ જેવા માનવીને તો દુઃખ પડે, પણ આપ તો એક અંતર્યામી પ્રભુ છે. એને પણ લીલાડ પર પાટો બાંધવો પડ્યો છે ને લીલાડ લોહીની ધાર વહે છે. તો લાય મારા પ્રભુને પહેલા એ પૂછું કે લીલાડ પર પાટો છેનો બાંધ્યો છે? આજ લીલા તે પાટા રે પ્રભુ માર સેના રે બજાય. ये तुमने कोने मारा मार लेला ते पाटा रे वाला मार सेना रे बजाय. लेलाड रुधिर केरी डार, लेलाड रुधिर केरी डार, लेला ते पाटा रे वाला मार सेना रे बजाय. यहाँ रे माटी लो भगत मारे माता कोरे. आयु मोते लाडू दरवाने का लाडू ना भगवान ले राजा दुनिया रे. आवा लाडू रे मारवादी नमणा नवरे भूमे. सत्य बोलो मारा नाम, लाडू रे मारवादी रे लाड नवरे भूमे. लाडू रे मारवादी गांधो धनो रे थयो. કે મારા મને દારી કેરાય ને માર દારી ના ભગવાન રે રાજ દુનિયા રે. રિયા રે હટયો કુનો રે મારો માથે કરો. એ પરિવાર લઈને કરીએ ભૂલ, હટયો કુનો રે પ્રભુ મારો માથે કરો. હારે યાદવો ગોટો રે તમારો જતો રે તારો. અરે ઉદાસ આજે પોકળ જેવી ધરા છોડી અને દ્વારકાની અંદર અને સમુદ્ર વળી વળીને આવવાનું કારણ શું છે મિત્ર? અરે પ્રભુ, આપ જાણો છો છતાં મારી પાસે શા માટે પરીક્ષા કરો છો? અરે ભક્તરાજ, આજે હું જાણું છું પણ છતાં તમારા મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળો પ્રભુ, એક મારા સ્વાર્થ માટે અને એક મારા પરમાર્થ માટે આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, આજે શું તમારો સ્વાર્થ છે ને શું તમારો પરમાર્થ છે? મને વિસ્તારથી વાત જણાવો. અરે પ્રભુ, સ્વાર્થ કહેતા એટલું જ છે કે બાર ગવની ધરતી માથે ભૈરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. તો આપ એનો સહાય કરે એવો મને કંઈક રસ્તો આપો પ્રભુ. અરે ભક્તરાજ, તો તમારું સ્વાર્થ શું છે? અરે પ્રભુ, મારું સ્વાર્થ એટલું જ છે કે પોકણ ગઢનો રાજા અજમલ પાપી પેટે વાંચ્યો છે મહારાજ. તો આજે એને પુત્રની લાલચે આવ્યો છું પ્રભુ. આ મારું સ્વાર્થ છે. હા ભક્તરાજ, આ દ્વારકાની અંદર આવ્યા છો ને તમને ખાલી હાથે પાછા નહીં જાવ તો માટે ભક્તરાજ આજે હું તમને મરડાલીના પુષ્પ આપું છું. આજે મરડાલીના બેલાય પુષ્પ આપો.
આપ તમે એક દીકરો આપ્યો છે તો એક દીકરે કોઈ દીકરાવાળા નો કહેવાય ને લાખ રૂપિયા કઈ મૂડીવાળા નો કહેવાય પ્રભુ. હા, ભગવાન. દીકરો આપો તો આપ જેવો ને જગતમાં પૂજવા લાયક પ્રભુ. પુત્રરાજ, આજે મારી જેવું તું એક કે છું પુત્રરાજ. હા પ્રભુ, આપ પધારો મારે ઘેર અવતાર કરીને. પુત્રરાજ, આજે તમે મારી માંગણી કરી રહ્યા છો માટે આજે તમારી ભક્તિથી પ્રસન્ન છું અને પુત્રરાજ હું તમને બીજા આજે મંડાળીના પુષ્પો આપું છું. આજ બીજા રે અમારા ડાલીના પુષ્પ આવો. ભુંજાયની કરજો નવ નવ માર પારણીએ આવીને ગાનો રોગોડ દેલે. વાહ મારા પ્રભુ વાહ. અરે પ્રભુ, વરદાન તો મને બબે આપી ચૂક્યા પણ આપ મારા ઘરે ક્યારે પધારશો એની નિશાની તો મને આપો પ્રભુ. અરે ભગવાન, તો સાંભળો મારી નિશાની. આજ રંગ રે મેલ મારે એ ઘુમ ઘુમ બગલે યો કાઢો. ઉતારો યુકળતા તો ને દેગ મમ રે મેલ મારે એ ઘુમ ઘુમ બગલે યો કાઢો. રંગબેરમાં કુમકુમના પગલા મળે અને કરતા દૂધ ઉતરે. માનજે કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો છે. અરે પ્રભુ, આપ તો તમે મને કીધું કે રંગમહેલમાં કુમકુમ પગલી પડશે. હા, અને ભગવાન. ઉતરતા ડેગ ઉતારશો. તો હે પ્રભુ, ઘેરે જાજુ તો સતી મીંડળતે મને પૂછશે કે તમને પ્રભુએ વરદાન આપ્યું તો તમને નિશાની શું આપી છે? તો પ્રભુ સતીને દેખાડે એવી નિશાની કાંઈક આપો. આજ રતન કટોરો એ વિરલાનો ગેગીયો રે. વાહ મારા નાથ. યા ભૂય ભય તેરા વરદાન. રતન કટોરો એ વિરલાનો ગેગીયો રે. અરે ભગવાન, હજુ પણ આપ ઓળું ભરીને કેમ ઊભા છો? અરે પ્રભુ, આપ જૂનાગઢની અંદર બેઠા નરસૈયાને તમારી રાસ લીલા દેખાડી હતી પ્રભુ. હા ભગવાન. તો આજ તમારા ભક્ત અજમલને તમારી રાસ લીલા જોવાનો હરખ છે પ્રભુ. તો આપ મને તમારી રાસ લીલા દેખાડો પ્રભુ. ભલે ભગવાન, આજ મારા સોનાના સિંહાસન માટે બિરાજમાન થાઓ. હું આજ આ નદી કિનારેથી 900 ગોપીઓને બોલાવીને તમને મારી રાસલીલા બતાવું. ભલે પ્રભુ.